જય દ્વારકાધીશ મિત્રો, મેં મારું ઘર ગીરવે મૂકીને દીકરીઓને પાયલટ બનાવી, પણ એરપોર્ટ પર તેમણે સાહુકાર અને દગાબાજ કાકાનું સત્ય ખોલી નાખ્યું. હવાઈ મથકની એરપોર્ટની ભીડ વચ્ચે જ્યારે 62 વર્ષના રામેશ્વર ચૌહાણ પોતાની 2 દીકરીઓના પાયલટ યુનિફોર્મ પર હાથ ફેરવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, ત્યારે આસપાસ ઊભેલા મુસાફરોને લાગ્યું જાણે કોઈ ગરીબ માણસની આખી જિંદગી એ જ પળે તૂટીને આસમાન બની ગઈ હોય. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એ બપોરે ઘણો ઘોઘાટ હતો. એનાઉન્સમેન્ટ થઈ રહ્યા હતા, સુટકેસ ઘસડાઈ રહી હતી, બાળકો રડી રહ્યા હતા અને વિમાનના એન્જિન દૂરથી ગર્જના કરી રહ્યા હતા. પરંતુ ગેટ નંબર 18 પાસે ઊભેલો એ દુબળો ઝૂકેલો વૃદ્ધ માણસ સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. તેના પગમાં સામાન્ય ચંપલ હતા, કુર્તાની કોલર જૂની હતી અને હથેળીઓ એટલી ખરબડી હતી જાણે કોઈએ તેના પર 20 વર્ષ સુધી મહેનતને પથ્થર બનાવીને ઘસી હોય. એની સામે ઊભી હતી 2 યુવાન મહિલાઓ, ભૂરા પાયલટ યુનિફોર્મમાં, ટટાર કમર, ચમકતા બેજ અને આંખોમાં એવી ભીનાશ જાણે તેઓ કોઈ મંદિરમાં ઊભી હોય. તે બંને તેની દીકરીઓ હતી, આરોહી અને તારા. 20 વર્ષ પહેલાં બુંદેલખંડના એક નાના અને સૂકા ગામમાં રામેશ્વર માત્ર એક ગરીબ ખેડૂત હતો. તેની પત્ની મીરાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે આરોહી 5 વર્ષની હતી અને તારા 3 વર્ષની. લોકો કહેતા હતા કે હવે તે બીજી વાર પરણી જાય, કોઈ સ્ત્રી ઘર સંભાળી લેશે, દીકરીઓ પણ ઉછરી જશે. પરંતુ રામેશ્વરે ચિંતાની રાખ પાસે બેસીને પોતાની બંને દીકરીઓને છાતી સરસી ચાપીને કહ્યું હતું કે હવે તે જ માં છે, તે જ પિતા છે, તે જ છત છે. તેની પાસે માત્ર અડધો વીઘો જમીન, એક ઘરડી ગાય અને માટીનું નાનું ઘર હતું. ખેતરમાંથી કંઈ નીકળતું નહોતું. વરસાદ દગો દેતો હતો, સાહુકાર વ્યાજ પર વ્યાજ ઉમેરતો હતો. તેમ છતાં તેણે દીકરીઓને શાળાએ મોકલવાનું છોડ્યું નહીં. તે દિવસે ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો, સાંજે માર્કેટ મંડીમાં કોથળા ઉપાડતો, રાત્રે ગામમાંથી કસ્બા સુધી રિક્ષા ચલાવતો. જ્યારે દીકરીઓ સૂઈ જતી ત્યારે માટીના ચૂલાના બચેલા અંજવાળામાં તેમના ફાટેલા ફ્રોક સીવતો અને જાતે અક્ષરો ઓળખવાનો પ્રયાસ કરતો, જેથી બીજી સવારે તેમને ભણાવી શકે. એક રાત્રે તારે પુસ્તક ખોલીને પૂછ્યું હતું, બાબા, આ મોટો શબ્દ શું છે? રામેશ્વરે ઘણીવાર સુધી આંખો ઝીણી કરીને જોયું, પછી મલકાયો. આ લખ્યું છે ઉડાન, ઉડ્ડયન. આરોહી હસી પડી. આપણે પણ ઉડીશું કે શું? રામેશ્વરે બંનેના ચોટલા પંપાળતા કહ્યું, તમે બંને એટલું ઊંચે ઉડશો કે આ ગામ તમને જોવા માટે ગરદન ઊંચી કરશે. પરંતુ ગામે તે સપનાને આશીર્વાદ ન આપ્યા, તેની મજાક ઉડાવી. કાકા ગોવિંદ દરેક પંચાયતમાં મહેણું મારતા હતા કે દીકરીઓ પાછળ પૈસા બાળવા કરતાં તેમને સિલાઈ શીખવાડો. સાહુકાર રઘુવીર કહેતો હતો કે છોકરીઓ પારકી હોય છે, તેમના ભણતર માટે ખેતર ગીરવે મૂકવું ગાંડપણ છે. કેટલીક સ્ત્રીઓ મીરાના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરતા કરતા કહી દેતી કે મા વગરની છોકરીઓ વધુ ભાગી જાય તો ઘરની આબરૂ ધૂળધાણી થઈ જાય છે. રામેશ્વર દર વખતે શાંત રહેતો હતો, બસ એક જ વાત કહેતો હતો
મારી દીકરીઓ બોજ નથી, તે મારું માથું ઊંચું કરશે. જ્યારે આરોહી 10મા ધોરણમાં જિલ્લામાં પ્રથમ આવી ત્યારે તેણે ગાય વેચી દીધી. જ્યારે તારાને વિજ્ઞાનના કોચિંગની જરૂર હતી ત્યારે તેણે જમીનનો સારો એવો હિસ્સો ગીરવે મૂકી દીધો. જ્યારે બંનેએ પહેલીવાર ભોપાલ જઈને એવિએશન એકેડમીની પ્રવેશ પરીક્ષા આપવાની હતી ત્યારે તેણે મીરાના ચાંદીના પાયલ વેચી દીધા. એ પાયલ વેચતી વખતે દુકાનદારે પૂછ્યું હતું કે આટલો જૂનો દાગીનો વેચીને શું કરશો? રામેશ્વરે જવાબ આપ્યો હતો કે 2 પાંખો ખરીદવી છે. દીકરીઓ રડી હતી. બાબા, અમારા કારણે તમે બધું વેચી રહ્યા છો. તેણે બંનેના માથા પર હાથ મૂક્યો. તમારા કારણે નહીં, તમારા માટે. અને જે સપના માટે વેચાય તે નુકસાન નથી હોતું. વર્ષો સુધી ઘરમાં દાળ પાતળી રહી, ચોખા ઓછા પડ્યા, તહેવારો મીઠાઈ વગર વીત્યા, પણ શાળાની ફી ક્યારેય અટકી નહીં. એકવાર જ્યારે આરોહીને ચશ્મા જોઈતા હતા, રામેશ્વરે 3 મહિના બપોરનું જમવાનું છોડી દીધું હતું. તારાને અંગ્રેજી બોલવામાં શરમ આવતી હતી તો તેણે ગામના પોસ્ટમાસ્ટર પાસે જૂના અખબારો માગીને રાતભર તેને વાંચવા આપ્યા. તેને પોતાને અંગ્રેજી નહોતું આવડતું, પણ તે દરેક શબ્દ નીચે પોતાની આંગળી મૂકીને કહેતો કે આવાજ મક્કમ રાખ, દુનિયા ડરાવવા માટે મોટી થઈ નથી હોતી. પછી એ દિવસે આવ્યો જ્યારે બંને દીકરીઓ ગામથી જતી રહી. પહેલા ભોપાલ, પછી હૈદરાબાદ, પછી અલગ અલગ ટ્રેનિંગ સેન્ટર. ઘર ખાલી થઈ ગયું. ચૂલા પર હવે 3 રોટલીની જગ્યાએ 1 રોટલી શેકાતી. દિવાલ પર તેમના જૂના સ્કૂલના ફોટા ટીંગાતા રહેતા, જેમાં બંનેના ચોટલા વાંકા હતા અને ચહેરા પર ધૂળ લાગેલી હતી. રામેશ્વર રોજ રાત્રે એ ફોટા સાથે વાત કરતો અને મીરાની તસવીર સામે કહેતો કે આપણી દીકરીઓ રસ્તામાં છે, પણ રસ્તો સહેલો નહોતો. એકવાર તારાએ ફોન પર રડતા રડતા કહ્યું કે લોકો તેના ગામડિયા ઉચ્ચાર પર હસે છે. આરોહીએ કહ્યું કે ફીનો છેલ્લો હપ્તો જમા નહીં થાય તો તેનું નામ કપાઈ જશે. એ જ રાત્રે રામેશ્વરે સાહુકર રઘુવીરની સામે પોતાના ઘરના કાગળિયા મૂકી દીધા. રઘુવીર મલકાયો અને બોલ્યો કે દીકરીઓ માટે ઘર ગીરવે મૂકવું એ પાપથી કમ નથી. રામેશ્વરે કાગળ આગળ ધકેલી દીધા. પાપ ત્યારે થશે જ્યારે હું તેમના સપનાથી ડરી જઈશ. હવે 20 વર્ષ પછી એ જ દીકરીઓ તેની સામે પાયલટ બનીને ઊભી હતી. આરોહીએ તેના ખંભા પર હાથ મૂક્યો. તારાએ તેના આંસુ લૂછ્યા. રામેશ્વર વારંવાર તેમના બેજને જોતો, જાણે વિશ્વાસ કરવા માગતો હોય કે આ સપનું ખરેખર ધાતુ બનીને ચમકી રહ્યું છે. ત્યારે જ આરોહીએ તેની હથેળીમાં એક બોર્ડિંગ પાસ મૂક્યો. તેના પર લખ્યું હતું, રામેશ્વર ચૌહાણ. રામેશ્વરનો ચહેરો ડર અને આશ્ચર્યથી ફીકો પડી ગયો. આ શું છે તારા? તારાએ ધ્રુજતા અવાજે કહ્યું, બાબા, આજે તમે અમારી સાથે ઉડશો. રામેશ્વર પાછળ હટી ગયો. ના દીકરી, હું નહીં. હું તો બસ તમને જોવા આવ્યો છું. મારા જેવા માણસો હવાઈ જહાજમાં નથી બેસતા. આરોહીએ તેનો હાથ કસીને પકડી લીધો. જે માણસે અમને આસમાન સુધી મોકલ્યા તે પોતે જમીન પર કેવી રીતે રહી શકે? ત્યારે જ એરલાઇનનો એક અધિકારી પાસે આવ્યો. તેની પાછળ કેમેરા લઈને કેટલાક લોકો હતા. તેણે રામેશ્વરને
સન્માનપૂર્વક નમસ્તે કર્યું અને કહ્યું કે ઉડાન પહેલાં એક નાનકડી જાહેરાત કરવાની છે. રામેશ્વર કંઈ સમજી શકે તે પહેલાં મોટી સ્ક્રીન પર તેની જૂની ઝૂંપડી, માટીનું આંગણું, તૂટેલો ખાટલો અને તેની દીકરીઓના બાળપણની તસવીરો દેખાવા લાગી. છેલ્લી તસવીરોમાં શાહુકાર રઘુવીર પણ દેખાયો, જેના હાથમાં રામેશ્વરના ઘરના કાગળિયા હતા. અને પછી સ્ક્રીન પર આગલી લાઈન ચમકી, જેને વાંચતા જ રામેશ્વરનો શ્વાસ થંભી ગયો. રામેશ્વર ચૌહાણનું ઘર અને તેમની ગીરવે મૂકેલી પૈતૃક જમીન આજથી સંપૂર્ણપણે દેવામુક્ત છે. તે સત્તાવાર રીતે તેમના નામે પાછી કરી દેવામાં આવી છે. રામેશ્વરની આંખો ફાટેલી રહી ગઈ. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાની દીકરીઓ તરફ જોયું. આરોહીએ પાસે પડેલું માઇક પકડ્યું અને આખા એરપોર્ટની ભીડની સામે કહ્યું, અમારા કાકા ગોવિંદ અને શાહુકાર રઘુવીરે મારા પિતાની મજબૂરી અને તેમના અભણ હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમણે દગાથી જમીન અને ઘરના અસલી કાગળો પર અંગૂઠો મરાવીને તેને પચાવી પાડી હતી. જ્યારે અમે પાયલટ બની અને અમારો પહેલો પગાર આવ્યો, ત્યારે અમે સૌથી પહેલાં એક સારા વકીલ પાસે એ કાગળોની કાનૂની તપાસ કરાવી. તે બંનેની છેતરપિંડી સાબિત થઈ ચૂકી છે અને ગઈકાલે રાત્રે જ પોલીસે શાહુકાર રઘુવીર અને કાકા ગોવિંદને ધરપકડ કરી લીધી છે. આખું એરપોર્ટ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યું. જે મુસાફરો થોડીવાર પહેલાં રામેશ્વરના મેલા અને ફાટેલા કપડાં જોઈને મોં ફેરવી રહ્યા હતા, તેઓ હવે સન્માનભેર ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા. ઘણા લોકોની આંખો ભીની હતી. તારાએ પિતાનો હાથ પકડ્યો અને ભીની આંખે કહ્યું, બાબા, તમે અમારા માટે તમારું બધું જ વેચી દીધું હતું. હવે ગામમાં આપણું માથું ક્યારેય ઝૂકશે નહીં, પણ હંમેશા ગર્વથી ઊંચું રહેશે. થોડી જ વારમાં રામેશ્વર વિમાનની પહેલી હરોળ બિઝનેસ ક્લાસની સૌથી આરામદાયક સીટ પર બેઠો હતો. એર હોસ્ટરે પૂરા સન્માન સાથે તેમને પાણી આપ્યું. જ્યારે વિમાને રનવે પર દોડવાનું શરૂ કર્યું અને આસમાન તરફ ઉડાન ભરી, ત્યારે રામેશ્વરે બારીની બહાર જોયું. નીચે છૂટતી જમીન અને નાની થતી ઇમારતો હવે તેને ડરાવી નહોતી રહી. ત્યારે જ કોકપીટમાંથી આખા પ્લેનમાં એનાઉન્સમેન્ટ ગુંજી, દેવીઓ અને સજ્જનો, હું તમારી કેપ્ટન આરોહી ચૌહાણ અને મારી કો પાયલોટ તારા ચૌહાણ તમારું સ્વાગત કરીએ છીએ. આજની આ ઉડાન અમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે અમારા પિતાશ્રી રામેશ્વર ચૌહાણ અમારી સાથે ઉડી રહ્યા છે. એક એવો પિતા જેણે અમને પાંખો આપવા માટે પોતાની આખી જિંદગી જમીનની ધૂળમાં ઘસી નાખી. વિમાનની અંદર બેઠેલા તમામ યાત્રીઓએ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું. રામેશ્વરના ખરબચડા ગાલ પર આંસુ સતત વહી રહ્યા હતા, પણ આ દુઃખ અને લાચારીના આંસુ નહોતા. આ એ પિતાના આંસુ હતા, જેની તપસ્યા આજે આસમાનથી પણ ઊંચી થઈ ગઈ હતી. આજે એ ઘરડા બાપે દુનિયાને સાબિત કરી દીધું હતું કે દીકરીઓ બોજ નથી હોતી, પણ એક પિતાનું સૌથી મજબૂત અભિમાન અને તેના સપનાઓની અસલી ઉડાન હોય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.